ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લોકો સાથે સંપર્ક કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। વોર્ડ નંબર 15ના ભાજપના ચારેય ઉમેદવાર પણ દરરોજ અલગ અલગ સોસાયટીની મુલાકાતે પહોંચે છે અને લોકો સાથે સંપર્ક કરી રહ્યા હોય ત્યારે તેઓને જનપ્રતિસાદ પણ ખૂબ જ સારો મળી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાઘોડિયા રોડ પરની વોર્ડ નંબર 15માં આવતી અલગ અલગ સોસાયટીઓ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર જ્યોતિબેન પંડ્યા, રિષભ કામદાર, નૈનાબેન શાહ અને અજય રબારી જેઓ દ્વારા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે। લોકો દ્વારા ફૂલોથી આ તમામ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। લોકો એ રીતે અમને આવકારી રહ્યા છે જાણે એવું લાગે છે કે આ સંપૂર્ણ વિસ્તાર પહેલે દિવસે મારો તો જન્મ અહીંયા છે, 42 વર્ષ આ વિસ્તારમાં રહ્યો છું અને 2014થી ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ જવાબદારી લીધી છે અને પાર્ટીએ વિશ્વાસ અમને જે 4 ઉમેદવારો પર મૂક્યો છે, ચારે 4 ઉમેદવારોના એટલા બધા ઓળખીતા દરેકે દરેક સોસાયટીમાં મળે છે અને એવું પ્રેમથી એવું કહી રહ્યા છે કે તમે લોકો ભારતીય જનતા પાર્ટીએ જે તમને તક આપી છે તો એ તકનો ઉપયોગ કરી અમારા જે કામો છે એની વાચા તમે આપજો અને સ્થાનિક સ્વરાજના આ ઇલેક્શનમાં અમે તમને જંગી બહુમતીથી જીતાડીશું। પણ તમારે ખાલી 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઘણા લોકો એવું થતું હોય છે કે ભાઈ કામ માટે પહેલાં વોટ માગવા આવે છે પછી દેખાતા નથી, ત્યારે અમે બધાને એક વચન અને એક બાંહેધરી આપી છે કે અમે ચારે 4 ઉમેદવારો જનતાની વચ્ચે અને જનતાની સમક્ષ રહીશું અને સાથે સાથે એક તમને પારદર્શક વહીવટ વોર્ડ નંબર 15માં મળશે એની તમને એક બાંહેધરી આપીએ છીએ અને નિયમ અનુસાર જે પણ તમારા સોસાયટીના આગેવાનો અમારી પાસે કોઈ પણ રજૂઆત લઈને આવશે તો નતમસ્તક અમે તમારા સંપૂર્ણ કામો અમારાથી થતા હશે એ અમે પૂર્ણ કરીશું અને અમારા શિસ્તસ્થ નેતૃત્વની જરૂર હશે તો એમનો સહકાર લઈને પણ પૂરું કરીશું। ભારત માતા કી જય, વંદે માતરમ। તમે જોઈ રહ્યા છો કે આજે સવારે ફેરની કલ્પના સોસાયટીથી શરૂ કરી હતી, અત્યારે આધારમાં તો લોકો ઘરે ઘરે અમને આવકાર આપી રહ્યા છે અને ખુદ અમારી જોડે પ્રચારમાં જોડાઈ રહ્યા છે। એટલે અમે એક જ અપીલ કરી છે કે 26 તારીખે વહેલી સવારે જઈને દરેકનો હક છે અને શ્રીરામ ભગવાનના ફોટાના દર્શન કરીને જઈને મતદાન કરી આવજો। આજે વોર્ડ નંબર 15માં અમે આધાર સોસાયટી, પીતાંબર કોમ્પ્લેક્સ, બધી સોસાયટીઓના આજુબાજુના કવર કરીને અત્યારે અમે આધારમાં પ્રવેશ કર્યો છે। આપ જોઈ રહ્યા છો કે લોકોનો ઉત્સાહ અને ઉમળ એટલો બધો છે કે અમારે જીત તો નિશ્ચિત જ છે। અમે વિજય ઉત્સવ લાગી રહ્યો છે કે અમારો વિજય ઉત્સવ ચાલી રહ્યો છે। બસ અમે એટલી જ વિનંતી કરીએ કે 26 તારીખે પોતાનું મતદાન અવશ્ય કરો અને કરાવો। તમે જોઈ રહ્યા છો કે આ વોર્ડ નંબર 15ની જ્યારે અમે ફેરની શરૂઆત કરી કલ્પનાથી આધારમાં, અમારે એક નોટિસ પણ આપવાની જરૂર નથી પડી। આધાર સોસાયટીના સમગ્ર વૈષ્ણવ અને બીજા બધા હિન્દુ વૈષ્ણવ એ બધા અમને ગઈકાલે રાત્રે ઇન્વિટેશન આપવા આવ્યા હતા કે અમારી સોસાયટી તમે જરૂર પધારો અને અત્યારે આપ જોઈ જ રહ્યા છો કે એ લોકોએ અમને બધાને ફુલારથી સ્વાગત કર્યું। આખી સોસાયટી અત્યારે અમારી સાથે છે એટલે જીત નિશ્ચિંત છે। ખાલી આ લીડ માટે અને આ એક ગેટ ટુગેધર એમને મળવાનું એક માધ્યમ એના માટે જ અમારે આવવું પડ્યું છે।